શુભ સવાર મિત્રો, જય સિયારામ, જય દત્તર બાપુ. મિત્રો, સમય થયો છે સવારના 5 વાગ્યા છે 5:30 અને આપણે બાપુના આશીર્વાદ લઈને આપણે જવાનું છે સિગોતરમાઈ પગપાળા. મોર્નિંગ મિત્રો, જય સિયારામ, જય દત્તર બાપુ, જય સિગોતરમાં. મિત્રો, આપણે પગપાળા જઈએ છીએ સિગોતરમાં દર્શન કરવા માટે અને સમય થયો છે સવારના વાગ્યા છે 6:25 અને આપણે 5 કિલોમીટરનું અંતર કાપી અને પેડાગડા ગામ પહોંચ્યા છીએ મિત્રો. અને 5 કિલોમીટર અંતર કાપવાનું બાકી છે મિત્રો. તો મિત્રો, મારી માં સિગોતર સૌનું ભલું કરે, સૌને સુખ સમૃદ્ધિ અને વૈભવી જીવન આપે એવી માને પ્રાર્થના કરીશું મિત્રો. તો મિત્રો, વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દત્તર બાપુ. જય સિયારામ મિત્રો. મિત્રો, આપણે 6 થી 7 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચ્યા છીએ હાથીદરા જંગલની અંદર. તો મિત્રો, મોર્નિંગની અંદર જંગલનો નજારો તમને બતાવો. મિત્રો, સામે સરસ મજાની પર્વતમાળા દેખાય છે અને જબરજસ્ત મોર્નિંગનો નજારો છે મિત્રો. મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ, જય સિગોતરમાં. મિત્રો, આપણે પહોંચ્યા છીએ હાથીદરા જંગલની અંદર અને જબરજસ્ત મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો. અને જબરજસ્ત વાતાવરણ છે. જબરજસ્ત વાતાવરણની અંદર આપણે પગપાળા જઈ રહ્યા છીએ હાથીદરા સિગોતર માતાજીના મંદિરે. મિત્રો, સમય થયો છે વાગે છે સવારના 7 અને લગભગ 3 થી 4 કિલોમીટરનું બાકી છે માતાજીનું મંદિર. તો મિત્રો, વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. જય સિયારામ, જય દત્તર બાપુ, જય સિગોતરમાં. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ હાથીદરા પગપાળા સિગોતર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અને જબરજસ્ત માતાજીનું મંદિર છે મિત્રો. અતિ સુંદર મંદિર છે મિત્રો. અને અહીંયા માતાજીના મંદિરે આવીએ રવિવાર પરવાર એટલે મનને શાંતિ મળે છે. જબરજસ્ત માહોલ છે મોર્નિંગનો. અને મોર્નિંગની અંદર આપણે આવી ગયા છીએ હાથીદરા સિગોતર માતાજીના મંદિરે. મિત્રો, આ છે માતાજીનું મંદિર. જય સિગોતરમાં. માતાજી સૌના સપના પૂરા કરે, સૌને સુખ સમૃદ્ધિ અને વૈભવી જીવન આપે એવી પ્રાર્થના કરું છું મિત્રો. મિત્રો, આ છે બાજુમાંથી મંદિરનો નજારો અને આ લીમડાની અંદર માતાજીનો વાહો છે મિત્રો. જબરજસ્ત માહોલ છે મિત્રો. અને આપણે માતાજીના દર્શન કરી, પૂજા અર્ચના કરી અને પછી આપણે જવાનું છે એક સાઈડ નવી ચાલુ કરવાની છે ધાણદાની અંદર. મિત્રો, અતિ સુંદર માતાજીનું મંદિર છે અને અહીંયા આવીએ તો મનને શાંતિ મળે છે. મિત્રો, આપણે માતાજીના આશીર્વાદ લઈ પૂજા અર્ચના કરીને આપણે પહોંચી ગયા છીએ સાઈડ ઉપર. આપણે આ જે મંદિર એનું ડિમોલેશનનું કાર્ય કરવાનું છે મિત્રો. મિત્રો, આ મંદિર તોડવાનું છે અને આ જગ્યા ઉપર નવું અતિ ભવ્ય મંદિર બનશે મિત્રો. મિત્રો, આપણે સાઈડ ઉપરથી પાલનપુર જમવા માટે આવી ગયા છીએ. પાલનપુર આપણે એક સાઈડ ઉપર આજે જમણવાર હતો તો આપણે ત્યાં જમવા માટે આવી ગયા છીએ મિત્રો. મિત્રો, આપણે જમીને સાંજે સાઈડ ઉપર આવી ગયા છીએ. ઇવનિંગનો માહોલ છે મિત્રો. જબરજસ્ત માહોલ છે અને જબરજસ્ત પ્રભાવશાળી જગ્યા છે મિત્રો. શંકર ભગવાનની જગ્યા છે અને ખૂબ પ્રાચીન મંદિર છે મિત્રો આ રહ્યું. અને વર્ષો જૂનું શિવલિંગ છે. બિલિયા મહાદેવ તરીકે આ મંદિર અહીંયા પ્રખ્યાત છે મિત્રો. ધાણધાની બાજુમાં ખેતરોની અંદર આ મંદિર આવેલું છે મિત્રો. અને આ મંદિર અત્યારે આપણે તોડી રહ્યા છીએ અને તોડીને અહીંયા ભવ્ય નવું મંદિરનું નિર્માણ થશે મિત્રો. આ મંદિર પહેલાં ખંડિત થયેલું છે એટલે તોડી અને વિધિ વિધાનથી પાછું આ મંદિરનું ભવ્ય મંદિર બનાવવાનું છે આ જગ્યા ઉપર. અને મિત્રો, શિવલિંગની પૂરેપૂરી સેફટી કરીને પછી આપણે મંદિર તોડીએ છીએ જેથી કરીને શિવલિંગને કશું નુકસાન ના થાય. મિત્રો, આપણે તક્કડ 3 કારીગરો કામ કરી રહ્યા છે મિત્રો. શિવલિંગ ઉપર પ્રોટેક્શન માટે આપણે જાળી બનાવવા માટે આપી છે. એનાથી શિવલિંગ પ્રોટેક્શન થઈ જશે ને શિવલિંગને બિલકુલ પણ નુકસાન નહીં થાય. કાલે જાળી બનીને આવી જશે ને શિવલિંગ કવર થઈ જશે મિત્રો. આજે આપણે આ સાઈડનું મુહૂર્ત કર્યું છે અને ખૂબ સારું એવું કામ પણ થયું છે મિત્રો.
આપણા તત્કાળ કારીગરો કામ કરી રહ્યા છે. જબરજસ્ત માહોલ છે, આજુબાજુ ખેતરો છે અને ખેતરોના વચ્ચે અતિ સુંદર મંદિર છે અને પ્રભાવશાળી જગ્યા છે મિત્રો. આપણે બાપુના આશીર્વાદ લઈ અને વ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. જય સિયારામ, જય દાત્ર બાપુ.